આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારના આજથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી માટે રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આજથી 15 ઓગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય 4 શહેરમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યની કુલ 14,292 ગ્રામ પંચાયતમાં તિરંગા યાત્રાની ઉજવણી કરાશે. આ યાત્રામાં રાજ્યભરની અંદાજે 2,200થી વધુ સંસ્થા સહભાગી થશે. રમતગમત મંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ જિલ્લામાં 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાશે. સરકારના વિવિધ વિભાગ દ્વારા યાત્રા દરમિયાન અંદાજે 9 ટેબ્લો પ્રદર્શિત કરાશે. 9 રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરતા જણાવ્યું હતું કે 14 ઓગસ્ટે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22મીએ થશે. સરકારે જણાવ્યું છે કે દેશના 1,702 રેલવે સ્ટેશનો પર કુલ 1,936 એક સ્ટેશન એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે કુલ 67,989 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. બાંગ્લાદેશના ઢાકામાં ભારતના હાઈ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે. કમિશને તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓની સ્થાનિક મુસાફરી ટાળવાની અને ઘરની બહાર અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવી છે. હાઈ કમિશને વધુમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિમાં અથવા કોઈપણ મદદ માટે ભારતીય નાગરિકો હાઈ કમિશનનો ગમે ત્યારે સંપર્ક સાધી શકે છે. દેશવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતા ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. જ્યારે 37 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે 8 કરોડ 88 લાખ છોડના વાવેતર સાથે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં પહેલા નંબર પર રહ્યું છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં 57,26,000 અને શહેરી વિસ્તારમાં 1 લાખ એમ કુલ 58,29,000 છોડના વાવેતર સાથે સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં પહેલા નંબરે છે. ગ્રામ પંચાયતો, શૈક્ષણિક સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વૃક્ષપ્રેમી નાગરિકો પણ આ અભિયાનમાં પ્રદાન આપી રહ્યા છે. ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌ પ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ગઈકાલે આ નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી હતી. રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87,89,105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે. જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આવતીકાલે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજન વિધિ માટે પ્રાગમહેલ દરબારગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ મહારાણી પ્રીતિદેવીની સૂચના અનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે સવારના 9:30 કલાકે કરાશે. ત્યારબાદ રાજ પરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી વાઘજીભાઈ સંજોટ કુંવરને તિલક કરશે. સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે. તે સાથે આવતીકાલે ભુજિયાની તળેટીમાં મેળો યોજાશે, જેની સાથે શ્રાવણી મેળાઓનો પ્રારંભ થશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.